ગુડ મોર્નિંગ ગાઈસ. સવારમાં બાપલા જેવા તૈયાર થઈને નીકળી પડ્યા છીએ અમે બહાર ગામ જવા. લટપટા તો બહાર ગામ જવા નીકળી ગયા છીએ. તો જોડાઈ રહેજો અમારી સાથે અમારી ટ્રીપને એન્જોય કરવા માટે. અમે જઈ રહ્યા છીએ ભગતનું ગામ, લાલજી ભગતનું ગામ. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ મેક્સન સર્કલ, અને મેક્સન સર્કલ વટી ગયા છીએ. તમે જોઈ શકો છો બહારનો નજારો. વરસાદ કાલે આવ્યો હતો, તો વરસાદના કારણે એટલું મસ્ત નજારો થઈ ગયો છે, એવી બહાર મજા આવે ફરવાની. ગાડી લઈને નીકળી ગયા, કાંઈ કામ નથી, હાલો કીધું ફરો, આ રીતનો કુદરતનો મસ્ત નજારો લઈ લ્યો. આવી મજા ના આવે મિત્રો. એક વખત હું તો એમ કહું છું, કામકાજ કરવાનું છે જિંદગીમાં, કામ કરીને મરી જવાનું, પણ ક્યારેક બ્રેક લઈ લેવો જોઈએ. ના ભલે 1-2 કલાકનો લ્યો, પણ એક બ્રેક લઈ લેવાનો, બહાર નીકળી જવાનું, ફરતો રહેવાનું. શું કેવું આશીષભાઈ તમારું? બરાબર ને? એમ થાય. ગાડી લઈ લ્યો, હપ્તા તો હપ્તા ભરવા જ આપણે આવ્યા છીએ જિંદગીમાં. ખબર કે હપ્તે ગાડી લેવાઈ જાય છે, હપ્તા ભરવામાં ખબર નહીં પડે. દેવાયતભાઈ ખબર, હા દેવાયતભાઈ ખબરે કીધું છે કે હપ્તા ભરો ગાડી લઈ લો. જવાય વહી જાય છે, ઉંમર વહી જાય છે, પછી ગાડી આવશે એનો કોઈ મતલબ નહીં. જો ગાડી તો કરી લ્યો, ગાડી તો હપ્તે મળશે, પણ જવાની હપ્તે નહીં મળે. હપ્તે જવાની જતી રહેશે. જોઈ લો નજારો. સાચી એકદમ સાયલા સોનાનગર રોડ એકદમ ધોવાઈને ચોખ્ખો ચણાક થઈ ગયો છે. તમે જોઈ શકો છો રોડનો નજારો. આ છે અમારા આશીષભાઈ, જે ગાડી લીધા પછી તરત સ્ટીયરિંગ બેસી ગયા, શીખાય નહીં કાંઈ આપવા જ માંડ્યા કે જ્યાં અડે અહીંયા, પણ ક્યાં અડી નહીં, પણ એને આવડી ગઈ ગાડી ચલાવતા. જો અત્યારે એના માસ્ટર થઈ ગયા. પછી અમે એકવાર અમદાવાદ જઈ આવ્યા, એકવાર લીંબડી જઈ આવ્યા, એકવાર અંકેવાડિયા જઈ આવ્યા, નાજે જઈ છે સાયલા. ગાડી લઈને ફરવાનું, ફૂલ પેટ્રોલ, પ્યોર પેટ્રોલ છે, સીએનજી નથી, એટલે અમને થોડી મોંઘી પડે, પણ કાંઈ વાંધો નહીં. મોંઘી તો મોંઘી, હવે જિંદગીમાં ઘણું બધું મોંઘું પડ્યું. આ ધરતી પર અવતાર લીધો એ મોંઘો પડ્યો, પણ શું કરવી, ફરવી છે, પેટ્રોલ નાખીને ફરવી. બરાબર? હપ્તે ગાડી લેવાઈ જાય છે. એક વાત ગાડી નહીં લેવાય. ધરતી પર આંટો થયો, પેલા એવું લાગતું હતું ને, હવે નથી લાગતું કે આંટો થયો હોય. થોડાક વહેલા જન્મી લીધું એમ. અમુક વાર એવું થાય કે થોડાક વહેલા જન્મ, હજી 5-10 વર્ષનો મોટા જન્મ હોત ને ધરતી પર, તો ઓર મજા આવત. કેમ કે જિંદગીમાં એવી મજા લીધી, એવી મોજ કરી યાર. વાંધો નહીં. નાનપણમાં ટપાલું લખી છે અમે, 25 પૈસાનો પોસ્ટ કાર્ડ લખતા હતા, જે અત્યારે મોબાઈલમાં, એન્ડ્રોઈડ મોબાઈલમાં, કોમ્પ્યુટરમાં, લેપટોપમાં મેસેજ કરવી છે. એટલી પ્રગતિ અમે કરી ભાઈ. નાનપણમાં લેન્ડલાઈનમાં ફોન આવે ને તો હલો એ બોલતા નહોતું આવડતું. નતાના છોકરા ગેમ ડાઉનલોડ કરી લે, મારા બેટા ગેમ રમવા માંડતા. કેટલો ફાસ્ટ ના ડિજિટલ જમાનો, 4G 5G યુગ. તમે જોવો તો ખરા. રસ્તો બતાવો, કોઈ ગાવા તો ભૂલા ન પડે મારે. તમે ગણપતિ પાઠસર મેક્સન સર્કલથી નીકળો, સાયલા જવા મળેલા સીધો રોડ છે. અહીંથી સીધું જાઓ એટલે પેલા ગોદારિયા, શેખપર, મૂળી, સિદ્ધર ને પછી આવી જાય છે સાયલા. રસ્તામાં પેટ્રોલ ફૂટી જાય તો પેટ્રોલ પંપ અને અહીંયા હાજર છે. તમારે જેટલું પુરાવવું હોય એટલું તમે પેટ્રોલ પુરાવી શકો છો. 100 રૂપિયાનું પુરાવી શકો, 500નું પુરાવી શકો, ટાંકી ફૂલે કરાવી શકો, જેવી તમારી મરજી, જેવી તમારી કેપેસિટી અને જેવી તમારી ગાડીની કેપેસિટી. બરાબર ને મિત્રો? જવાબ દેતા રહેજો પાછા. આ બધા ખાલી જોયા ન રાખતા. કોમેન્ટ શું કે શેર, લાઈક શેર ને સબસ્ક્રાઇબ. આમને મને બોલતા ન આવડે યાર, પણ તમે સમજી ગયા છો તો કરી નાખજો. જે કંઈ આવતું હોય લાલ લીલું બટન દબાવવાનું, ઓલું ઘંટડી જેવું ટોકરી આવે ને સાઈડમાં, એ ટોકરીને મળી જવાનું, ટડંગ થયા રાખશે, એટલે અમને ખબર પડી જશે કે તમે અમને સબસ્ક્રાઇબ કરી નાખ્યું છે. બરાબર? સર્વત્રંગ શ્રીહરિ નમકીન. તમે બધા પડીકા તો ખાતા છો ને, 5-5 રૂપિયા વાળા શ્રીના પડીકા ખાતા તમે ક્યારે? શ્રીહરિના જો આ શ્રીહરિ નમકીન. બરાબર? તમારા ફર્નિચર અહીંયા મળશે. જો 4 પૂજા ફર્નિચર આવી ગયું છે. ભારત પેટ્રોલિયમ. બાકી તમે જો બીજું બધું ટ્રેકમાં રોડ એકદમ મસ્ત છે, એકદમ આમ પાણીના રેલા જેવો રોડ છે. ગાડી હાલે કઈ ખબર નથી પડતી. અમે હાવ નાની ઘડી ગાડી લઈને નીકળ્યા, પણ અમને ખબર નહીં પડતી. અમને એવું લાગે કે BMW લઈને નીકળ્યા. બોલો, એવી ફિલિંગ થાય. મસ્ત ઠંડો મધુર પવન આવે છે. હજી 2 દિવસ પહેલા એવા તપતા હતા તડકામાં, આમ 2 દિવસમાં ટાઈટમાં ઠરવી છે. રીતમાં વાતાવરણ બદલાઈ ગયું. બોલો તમે જો, કુદરતની માયા. આ બધી કુદરતની માયા અને કુદરતની લીલા કહેવાય. તમે જોઈ રહ્યો છો. હવે આવી રહ્યું છે શેખપર.
મારું હાયરિયું. મારું સાસરિયું મારું નહીં, જીતુભાઈ એટલે મારું સાસરિયું મારા આશીષભાઈ તમારા પાર્ટનર છે, હું મારું સાસરિયું શેખ પર છે. જે કોઈને ખબર નથી પણ હવે તમે બધાને ખબર પડી ગઈ છે તો કાંઈ વાંધો નહીં. તમે જોઈ રહ્યા છો નાની નાની બાળાઓ સ્કૂલે જઈ રહી છે. અમે એક સમય ભણતા હતા ત્યારે કેવી મજા આવતી હતી. ત્યારે એમ થતું સાલું કાંઈ માયા ગયું નથી, ભણવું કામ કરો. અને હવે એમ થાય સાલું ભણતા હતા સારું હતું, મોજ અલગ હતી. ભણવાની મોજ અલગ હતી, કઈ ચિંતા નથી, બિંદાસ ઘરે જવું, દફતર મૂકીને રમવું, ઠેકડા મારવા. અત્યારની જનરેશન જુઓ તમે, ઘરે આવીને ભણવામાં મોબાઈલમાં ગૂંચવાઈ જાય. કોઈ બાળપણનો આનંદ નથી લેતી. બાળપણનો આનંદ ખરેખર આપણે લીધો. છેલ્લી પેઢી આપણી. હા, એ છેલ્લી પેઢી આપણી હતી કે આપણે બાળપણનો આનંદ લીધો. ને આપણા મમ્મી એ છેલ્લી પેઢી કે જેનું કોઈ લપડું નતું. ઓલું નથી, જેનું આપણે મમ્મી રહ્યા એમનું કોઈ ઓલું શું કહેવાય ઇન્સ્ટામાં એકાઉન્ટ નહીં હોય, ફેસબુકમાં આઈડી બાઈડી કઈ નહીં, છેલ્લી મમ્મી હ. બાકી અત્યારની જેટલી નવી નવી મમ્મી આવશે એ ડિજિટલ મમ્મી, એ બધાના 5 ઇન્સ્ટા, 5 સ્નેપ, 5 જે કંઈ વગેરે વગેરે હોય, ડબલ તો વોટ્સએપ વાપરે. ચાલો એ બધી વાત અલગ થઈ, આપણે એ વાત ઉપર નથી ઉતરવાનું. આપણે લીમડી પહોંચી ગયા છીએ. આપણે જવાનું છે સાયલા. આજે એક નાનકડા કામથી જઈ રહ્યા છીએ. એ બતાવતા એ મળતા એ ફરતા એ બસ. તમે લોકોએ સાયલા લાલજી મહારાજ જગ્યા તો જોઈ હશે, ના જેવું તો બતાવી દઈશું આજે. એમાં શું પ્રખ્યાત જગ્યા છે એનો સાયલા લાલજી મહારાજની જગ્યાનો ઇતિહાસ પણ બહુ મસ્ત છે. કે લાલજી મહારાજે એમાં સાયલા જે રાજા હતા એને બ્રહ્મ રાક્ષસથી મુક્તિ અપાવી હતી. એટલે એ રાજાએ લાલજી મહારાજનું એ મંદિર બનાવી સ્થાપના કરી હતી. લાલજી મહારાજનો પહેલો અવતાર હતો નરસિંહ ભગવાનનો, નરસિંહ મહેતા. આ નરસિંહ મહેતાનો પહેલો અવતાર હતો મુચુકુંદ. જે મુચુકુંદ જે દેવો અને દાનવનું યુદ્ધ થયું ત્યારે મુચુકુંદે દેવોની બહુ સહાયતા કરી. પછી એમાં થાકી ગયા, એટલા થાક્યા કે આરામ કરીને પૂછતા હતા. પછી એમને ભગવાને કીધું માન. ત્યારે મુચુકુંદે એવું કીધું કે ભગવાન મેં આ જન્મમાં ભલે તમારી સેવા બધું કર્યું, કામ કર્યું, મેં કોઈ ભક્તિ નથી કરી, મને આવતા જન્મમાં મારે ભક્તિ કરી એવો આશીર્વાદ આપો. એટલે ભગવાને એના આશીર્વાદ આપ્યો, તથાસ્તુ. બીજો અવતાર આપ્યો નરસિંહ મહેતાનો. નરસિંહ મહેતા એમને આખી જિંદગી ભક્તિ કરી. છેલ્લે નરસિંહ મહેતા એવું કીધું કે પ્રભુ મેં ભક્તિ તો બહુ કરી પણ મેં કોઈ દાન પુણ્યનું કામ તો કર્યું જ નહીં. એટલે પછી ત્રીજો અવતાર ભગવાને આપ્યો લાલજી મહારાજનો. જે લાલજી મહારાજ આયા, વણિકના ઘરે જન્મ્યા, બહુ પૈસાવાળા પાલટી માણસ હતા. તો પછી એમને વણિકના ઘરે જન્મ્યા પછી એમને બહુ એમના ચાદરના અને બધા સાધુ સંત બહુ સેવા કરીને બહુ દાન પુણ્ય કર્યું અને દાન બધું કર્યું. બરાબર ને ત્યારથી લાલજી મહારાજ પૂજાય છે. આ ઇતિહાસમાં શોર્ટકટમાં કીધું પણ બહુ મોટો ઇતિહાસ છે. લાલજી મહારાજ આયા, સાયલા આયા. સાયલાનો જે રાજા હતો એના બ્રહ્મ રાક્ષસનું એને બહુ નડતર હતું. બ્રહ્મ રાક્ષસ એટલે એવો હતો કે સાયલા રાજા હતો એકવાર બહુ દુકાળ પડ્યો. દુકાળમાં રાજાએ સાયલાના બારોટ પાસેથી પૈસા લીધેલા ઉછીના, અને એના બારોટે ઘણા પૈસા આપ્યા રાજાના, સાયલાના રાજાને. અને પછી જે પૈસા લીધા હતા ને રાજાએ પછી પૈસા પાછા નહીં આપ્યા હોય એટલે બારોટે અગ્નિદાહ લીધો. અગ્નિદાહ લીધો એટલે કે શું કહેવાય એને આત્મહત્યા કરી. પણ સળગીને મરતા એમ કીધું કે હું રાજાને નડીશ. એટલે મરી ગયા. પછી બ્રહ્મ રાક્ષસ બન્યો. પછી રાજાને બહુ નડતો હતો. રાજા જ્યારે જમવા બેસે તો રાજાજી જમવા બેસે તો જમતી વખતે જમવાનું બધું ધૂળ થઈ જાય, પાણી પીવો તો એને ક્યાંય પૂછે નહીં કે એમ કરતાં રાજાને બહુ તકલીફ પડવા માંડી. પછી એમના વજીરે એમને કીધું કે આપણે એક સંત આવ્યા છે તો એમની પાસે જાઓ, તેની ઇલાજ કરશે. પછી લાલજી મહારાજને બોલાયા. લાલજી મહારાજ આવ્યા. પછી લાલજી મહારાજે બ્રહ્મ રાક્ષસનું નિવારણ કર્યું. બ્રહ્મ રાક્ષસને મોક્ષ આપી દીધો અને અમારા રાજાજીને બધું નડતર દૂર કરી દીધું. પછી રાજાજીએ સાયલા તલાવની પાળે જગ્યા બનાવી. અને જે સાયલાનું જે તલાવ છે એ સાયલામાં જે તલાવ છે એ તલાવનું નામ માનસરોવર તલાવ છે. કેમ કે દુનિયાની અંદર 3 માનસરોવર છે. એમાં બીજા 3 જ માણસો, બાકી બધા દરિયો, સમુદ્ર, તળાવ, નદી, નાળા બધું હશે, પણ માનસરોવર તરીકે પ્રખ્યાત હોય એવા 3 સરોવર આપણા ભારતની અંદર. બરાબર, આખા દુનિયામાં કહી શકે, ભારતમાં કહી શકો ભારતમાં. એ 3 માનસરોવરનું એક માનસરોવર આપણે સાયલાનું બહુ મોટું હતું. એક સમયમાં અહીંયા આના આશીષભાઈ એવું કહે છે કે છૂટા હાથે હેન્ડલમાં છૂટા હાથમાં કીધું હેન્ડલ ગાડી મસ્ત હાલે. શું લે ગાડીનું એલાઇનમેન્ટ કરાવ્યું. ગાડીની સર્વિસ જરૂરી સમયે ઓઇલ પાણી બધું. નહીંતર પછી તમને મજા આવે, રસ્તામાં તમને હેરાન કરે કે તો તમે શું કરી લ્યો. બરાબર ને? હવે અમે નીકળી ગયા છીએ વસ્તળી જવા માટે. સાયલા અમારું બેંકનું એકાઉન્ટનું જે કાંઈ કામકાજ હતું નાનું મોટું બધું પતી ગયું. અડધી કલાક આમથી આમ ઓલા મેડમ પાસે મોકલ્યા, ઓલા મેડમ પાસે. તમને ખબર તો કે સરકારી એસપીઆઈનું કામકાજ કેવું હોય, પણ આ વખતે એમને એટલું કે ના, સાયલા સરકારી સાયલા એસપીઆઈનું કામ બહુ મસ્ત હતું. પરફેક્ટ જવાબ મળ્યા, ટાઈમ બગડ્યો નથી અને મસ્ત બધું કામ અમારું થઈ ગયું હોય.
એટલે અમે અમારું કામ પતાવી હવે નીકળ્યા છે જાવી છીએ અમે સીધા મેરડી માતાજીના મંદિરે વસ્તરી તમને વાત કરી હતી ને તમને આજ મેરડીમાં દર્શન કરાવી દેવાનું થાય છે બરાબર તો ચાલો મિત્રો વસ્તરી શું રસ્તા છે આ ડામરની રોડ ડામર નાખી નાખી કપચી ડામર મિસ્ટેક રોડ બાબા સેતી ડામર જેવો દેવો કોઠાજી વાળા ને આ પુલ પકડી રહ્યા છીએ અમે લાગે કોઈ પુલ પર આવી ગયા છીએ જોઈ રહ્યા છો સાઈડ પર સારું હવે તો પાઉલ લેવા જશે ગાડી ચલાવવાની મજા તો આગળ ઉપર જાય ભાઈ કેમ કે પંપ ના હોય સ્પીડ બ્રેકર ના હોય પંપ ના હોય પાટો ના હોય ટેકો ના હોય ફિનિશ પ્લેન ગાડી તો પ્યોર પેટ્રોલ માં ચલાવાય તમારા કીધા મને મોંઘી કાઈ મજા ન આવે યાર સીએનજી ગાડી ચાલે ઓલી પાણીની મજા લે રેતી કિંમત કાઈ વાતો નહીં તમારો મત પેટ્રોલ છે મારો મત સીએનજી બજેટ તે જોજો મારા ભાઈ સીએનજી માં ફોકસ થાય તો ખબર ન પડે કાઈ વાતો ન ફોટો કો આપણે જરા બહુ વાપરે વાળા સીએનજી નો કરી કરી યાર તમને ખબર સેફટી પેલા આપણા ઘરે આપણા પરિવાર રાજ તો શું જો મિત્રો તમારો કક્ષા માં ગયા પાછળ કક્ષા માં ચાલતા હા ચલો ગાડી મને દૂધના નંબર આવી ગયો લાગે છે બરાબર જોયું આપણને માં સાચું હોય બીજી થોડી જમણી બાજુ મિત્રો જો તમે સાઈલાથી આવતા હશે તો પેલા મોટી હોટલ આવશે બરાબર આવશે અને તમારા પુલ પર જવાનું તમારા સાઈડ પર નીચે આવવાનું નીચે તમે હાલશો એટલે નોકી થોડી હેડવાનું અને નોકી થોડી હેડશો ને એટલે આ પુલ નીચે રસ્તો આવશે અને ત્યાંથી આગળ આવશો ને એટલે ત્યાંથી જમણી બાજુ પડી જવાનું પુલ નીચે જમણી પડી જવાનું ત્યાં છે ને તો બસ પેલા તું વસ્તરી બરાબર વસ્તરી આવી ગઈ બરાબર વસ્તરી બસ સ્ટેન્ડ છે અને તું આમ જો તમે ડાબી સાઈડ તું આવરે જમણી સાઈડ એટલે વસ્તરી આવી ગયું છે અને આ જમણી બાજુ પડી આવે હવે બારો સ્ટેરિંગ ફેરવો સ્ટેરિંગ ફેરવું તો હવે છે ને તમે સીધે સીધા નોકી થોડી હેડો જો આ બધું વાંધો નથી જવા તો મિત્ર જો હવે નોકી થોડી સીધે હેડવાનું સીધે હેન્ડસો તમે જો વસ્તરી બોર્ડ મારું છે ને હવે આથી તમે સીધે હેન્ડસો એટલે આ છે માતાજીનું મંદિર આપણે વસ્તરી વાળા મેરીમાં સામા કાંઠા મેરીમાં પ્રખ્યાત છે તો તમે ત્યાં જઈશો અને રસ્તામાં આવે છે શું છે આ ગુરુકુળ છે હા સ્વામિનારાયણ ગુરુકુળ છે લગભગ હા જો આ છે સ્વામિનારાયણ સ્કૂલ વસ્તરી ચુડા જો તમે જોઈ રહ્યા છો સ્વામિનારાયણ સ્કૂલ આજે ગુરુકુળ બોલાવો તમે બચ્ચો વિચાર બોલો મોહબ્બતે परंपरा प्रतिष्ठा अनुशासन परंपरा प्रतिष्ठा अनुशासन के 3 स्तंभ पे ये स्कूल खड़ा है हाउ તમે જોઈ રહ્યા છો આ ગાયો જેનો 4 પગ છે કૂતરું છે બે સિંગડા છે 4 પગ એક સિંગડું ના એક સિંગડા એક કૂતરું બે સિંગડા બરાબર બોલાવો મિસ્ટેક સોરી મિત્રો અને છે ને તો આપણે બરાબર છે બરાબર તો કાશું બધું અંદર છે ભાઈ એમ થોડું હોય કઈ તમે પુલ પર ઉતરશો એટલે પુલથી અંદર જાઓ તમારા અંદર પુલથી અંદર 1 કિલોમીટર રસ્તો છે અંદર જવા માટે તો જો ત્યાં આવે છે તો આપણે જમીન સીધું જવાનું એક રસ્તો ડ્રાઈવર ના છે કામ ચાલુ બરાબર સીધું જવાનું ત્યાં નથી એટલે હવે તો અહીંયા રસ્તો મસ્ત બની ગયો તમે જોઈ રહ્યા છો આરસીસી રોડનું કામ ચાલુ છે કેમ કે આરસી ચાલુ છે તે બની ગયું છે એટલે રસ્તો બી મસ્ત છે પરફેક્ટ છે તો કામ ચાલુ છે વાંધો નથી સારું કામ છે મજા આવશે હવે તમને કોઈ તકલીફ પડે ખાડા કરી વરસાદના કારણે તકલીફ પડે એવું અહીંયા નહીં જાય કેમ કે આરસીસી ચેક મંદિર સુધી મંદિરના પટરાંગણ સુધી આરસીસી રોડ બની ગયો છે તમે જોઈ રહ્યા છો બરાબર હવે થોડી વારમાં આપણે હાલી શકશો મેરી માતાજીનું મંદિર સામા કાંઠા મેરીમાં બસ કરી આ ગાડી અંદર નથી જવાની ગાડી બાજુ પાર્કિંગમાં આપણે નાનો બમ્પ આવશે તો મિત્રો બમ્પનું ધ્યાન રાખજો છેલ્લે એક બમ્પ આવશે બમ્પ ઉડાડતા નહીં એને નુકસાન એના નહીં થાય બમ્પ નુકસાન આપણને થશે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વસ્તળીના દર્શન કરી લ્યો ચલો આ તમે ગાડી નાખો તમે અને આ છે આપણું વસ્તળીનું પ્રખ્યાત મેરીમાનું મંદિર ગાઈસ આપણે દર્શન કરી લીધા છે હવે જઈશું આપણે ઘર બાજુ ધીમે ધીમે ઘરે જવા નીકળશું ને હવે આ છે મેરડીમાંના માતાજીની જગ્યા નહીં આવતા લોકોના કામ ના થતા હોય એની માટે આ જગ્યા છે કે એ લોકો એ માનતા માને છે
અને પછી મનગમતું પાત્ર મળી જાય મળી જાય એટલે અહીંયા આવીને એના ફોટા મૂકે છે. તો બાળકોના ફોટા તમે જોઈ રહ્યા છો, બાળકોના ફોટા છે જે લોકોને બાળક ના થતા હોય એની- ત્યાં પછી ફોટા મૂકે છે. કેટલા બધા ફોટા છે. તમે પણ કોઈને આશા પૂરી કરવી હોય તો અહીંયા આવીને ટ્રાય કરજો, માનતા માનજો અને માનજો ના. તો મિત્રો કરી લીધા છે દર્શન અને હવે આપણે જઈશું. મારો દીકરો, મારી કાર, મારી સપનાની કાર. જુઓ તમે, આ કાર મેં મારી પહેલી કાર આજે મેં તમને બતાવી છે મિત્રો. એકાદ મિનિટ ઢોળ બતાવતો હું એક બે મિનિટ એને ફાસ્ટ કરી નાખવી ને એટલે ગયા ગયું છે અને બ્લોગ લાંબો થતો જાય આપણો. તો પછી તમે નીકળો એટલે સીધું જાઓ પાણીપુરીની લારી આવશે. જો આ ડાબી સાઈડ આમ જાઓ જવાય એટલે ને? સાઈ લેવાય. હા, અને જમણી બાજુ જાઓ લીમડી થઈ એટલે આમ ગયેલો? તો લીમડી જવાય ના, દૂર પડશે. અને સીધા જાઓ એટલે શું કરાવો, જાઓ તો સીધા. વેંકીવાડિયા થતા જઈએ. નહીં જવું હોય તો અંકેવાળી આવી જાય, લેવું હોય તો હાલો. અહીંથી હા, લગભગ નો આવો. નો આવો, કઈ વાંધો. ગુંદિયાળા, સોનડક અને સાયલા. ગુંદિયાળો અહીંયા આવ્યું. હા, ટુવા ગુંદિયાળા, બરાબર. ટુવા જવું હોય જઈ શકાય. હા, ચલો. રસ્તો સિંગલ પટ્ટીનો આવશે. ઓલો રસ્તો સારો હતો. તો મજા વાંધો નહીં, મજા આવશે તમને ચલાવવાની ગાડી. આ રોડ ઉપર એટલી મજા આવશે ચલાવવાની આશીષભાઈ તમને, ખરેખર આશીષભાઈ બહુ મજા આવશે. સિંગલ પટ્ટી ખાડા ખળિયાવાળો રોડ પણ બહુ મજા આવશે. ચેક લગી તમને લીલોતરી જોવા મળશે, વનરાઈ જોવા મળશે. જો આ લોકો જો બકરાઓને ચારો ખવડાવે, લીમડી થઈને લેવાય એ બધું તમને જોવાની મજા આવશે. દૂર પડી જાય લ્યા. ભલે 5-10 કિલોમીટર વધે મારું એક કામ થઈ જાય ને શું આટો મારતા ગયા. શું લીમડી આડો મારવો? લીમડી ને હિંકેવાડિયા ઓલો આ મારો દૂર છે, અહીંથી 20 કિલોમીટર છે. લીમડી 20 કિલોમીટર છે. કઈ વાંધો અને ત્યાંથી પછી ઓલું અંદર પડશે. કાંઈ વાંધો નહીં. હાલો તે 20-30 કિલોમીટર નીકળ્યા તો વધે છે. નીકળ્યા. તમારું કામ થઈ ગયું ને બસ મને મારું પતાવવા દે. ઓકે, હાલો વાંધો નહીં. ચલો મારા નવરા ભેગું નવરા મિત્રો. એ કાંઈ વાણાહક નહીં જોવા જવું હોય જે અડધું કાંઈ વાંધો નહીં, જોઈ નહીં. ચાલો નીકળ્યા છીએ તો પછી તો મેં હમણાં શું વાત કરી મિત્રો, એકબીજાનું કામ થઈ જ જાય છે. મારા પાર્ટનર મારી જોડીનો અડધો દિવસ પગાડી ખરેખર તને વાત કરી તો બ્લોગમાં કે મારા મિત્ર એમનું પટોળાનું કામકાજ બધું ખોટી રીતે મારી જોડે મારા કામથી આવ્યા. બ્લોગ બનાવવા માટે નહીં, બ્લોગ તો એને પછી બનાવવાનું ચાલુ કર્યું. ચાલો બનાવી પછી હાલો આયા હિદે કે પહેલાં આવ્યા હતા મારા કામથી કે જીતુભાઈનું કામ અડધો દિવસ એમના ખોટી થઈને કામ પકડી મારી જોડે આવ્યા. એટલે એ બધા એમનો ખૂબ ખૂબ આભાર. આમે સુખ દુઃખમાં સાથી કોણ હોય? આપણા પાર્ટનર. હા, અને નો આવ્યા હોત ને તો એ મારા મોટાની કેટલી સાંભળે એમને ખબર હે. એ આયા ને જેટલી સાંભળી હે ને તે આયા હે, અને નો આવ્યા તો હજી ડબલ સાંભળે. પછી સાંભળી પછી આવત તો ખરા. સારું જલ્દી આવી ગયા ઓછી સાંભળે ને થઈ એમને. જો અમારી ગાડીની ઝૂડવા ગાડી ઝૂડવા કાર અડધો ગેટ એમ બળદ 2 કિલોમીટર અહીંયાથી બળદ 2 કિલોમીટર. હા, હવે આપણે જઈએ છીએ વડોદ, બરાબર. અહીંયાથી વડોદ આવશે, પછી આવશે લીમડી, પછી આવશે અંકેવાડિયા, પછી આવશે ના સુરેન્દ્રનગર, ના પછી આવશે વઢવાણ, પછી આવશે સુરેન્દ્રનગર. મિત્ર મારા દર્શન હોટલ. હવે તમે જો અમારા ભાઈ આ શું થાય કે તમને ખબર હે? આ એક પોઈન્ટ આ શું કે આ વિકનેસના આ એક આપણું પર્સનલ વાત હોય, શું કહેવાય? સસ્પેન્સ તમને કહી દઉં. એક સસ્પેન્સ શું હતું અહીંથી આંકવાનું કે એમના ભાઈના રોડ ઉપર ગાડી ચલાવી છૂટા હતી. આ પેલી સિંગલ પટ્ટીમાં ખાડા ખળિયા નો મજા આવે. ભલે 20 કિલોમીટર વધી જાય. આ 4 પટ્ટી જો એક સાથે 4 ગાડી આવી ગયા 3 પટ્ટીમાં, એટલે આ રોડમાં એમને ગાડી ચલાવી. આ બધું એમનો સ્વાર્થ. આ તમને અંદરની વાત નહીં કરી, બરાબર. ખુફિયા જાણકારી તમને આપું છું, કોઈને કહેતા નહીં. પર્સનલ વાત છે, પર્સનલ. ગાડી ચલાવવાની મજા ભાઈ ગાડી ચલાવવા જાય મજા આવે. બસ તારીખે લીધી જાઓ એટલે રસ્તામાં રસ્તો પણ સારું છે. પ્લસ પેટ્રોલ પંપ, ગેસ પંપ બનાવે છે. લીમડી પોસ્ટ પર 2 ગેસ પંપ આવે. એટલે કોઈને સીએનજી ગાડી હોય તો લીમડી પોસ્ટ ટાઈમને સીએનજી પંપ આવે એટલે પણ પ્રોબ્લેમ નહીં. ગાડી ફૂલ કરી શકો તમે ત્યાં જઈને. બરાબર. જો ગાડી આવશે, બરોબર આવશે. આપણે ફૂલ પર લઈ લઈશું ગાડી. બસ 30 મિનિટ ગાડી ફૂલ ગાડી ઉડી જોઈએ. એક તો પાપાની કોઈ ઉડાવવા હતા, પાપાને પરાની ભાઈ. એક વાત સમજાવી દીકરી વાલનો કર્યો તો દીકરો શું દુકાન નો કર્યો હે? પછી આલો ગરમ કરી નાખી પૂરું કરે. બોલાવે જાવ.
છીએ અમે ગાડી થોડા હાથમાં જાય આમ પોલીસ જેવું કરીએ છીએ અમે તમારા ફોનમાં સ્ટોરેજ પછી નાખો તો ફોન તો ભરી જાય super ગાડી આટલું ભાઈ મને ગાડી નાખો તમારે પ્રેક્ટિસ પાડવી નથી થાય એટલે મારા જીવન તો નહીં છે ટાઈમ નથી તો અમારી ગાડી કેટલી નાખી ભાઈ તો આ હોટલ છે સ્પેસ ત્યાં લખેલું છે 24/7 પેલા મને ખબર પડી 24/7 મતલબ શું ધીમે ધીમે સમજાવું મોટા કે ઈ ગમે આપણે માણસ ધ્યાન રાખવાનું મને ખબર પડે 24 કલાક 7 સાથે સાથે કોઈ દિવસ જન્મ આવે દિવસ રાત ચાલુ પડી પડે રોજ રાત પડી જાય હવે હાલો તમે ટ્રાય જાઓ કાકાની હોટલ અમે અમારે હમણાં આવશે હોટલ ના વહીવટ ના શું બે નામ હોટલ નું બે એટલે કે રસ્તા ઉપર બોલી તો મતલબ પણ અમારા પાર્ટનર નામ બતાવે વહીવટ એટલે હું તો વહીવટ નથી આવી પછી કહું બે છે શું નામ બતાવે નામ બદલવાનું કામ યોગીજી આપણું નહીં અમદાવાદના ઘણા બધી ગયો કોઈ ભાઈ ઘણા નહીં નાસ્તો કરો પાણી પી ખાઈ બધું પહેલું ખાવું તકલીફ બલદાણા બોમટા તો અહીંયા છે બોલો મિત્રો આ છે બલદાણા અને અંદર સાવલી બોમટા મોટા ખાવાના પ્રત્યેક નથી વાલી વાત કરું છું હા ગ્લવ્સ આપણે જે છે પણ લીવર છે બીજા પણ બ્રેક છે એ ટેન્શન નથી કેવી કાર છે અમારે આપણે નામ બોલો અમને વન મારતી ગાડી બોલો કેવું કહેવાય હાલો બોલો વન આ તો ગુણ નથી ને બધા લોકો ગુણમાં છે એટલે એમાં જાય જોડે શું કહેવાય ઓડિયો છે એક તો એટલે શું કહેવાય તમને કોઈ ખબર નહીં હોય તો ગાડી સેફલી ખાનની છોકરી રહે શું નામ એનું સોહાલી ખાન સારા અલી ખાન એને ત્યાં તો ગાડી છોડે સીધી એમની નોલેજ મને ખબર પાર્કિંગ મજા આવે ચલાવવા મજા આવે તો એ સારા અલી ખાન તો આપડે એટલે બેન તો લીધો ભાઈ આ લોડ કે લોડ તો પછી તો લોડ જો ભાઈ જા આ દીકરા ગાડી કાઈ દીકરા આપણને જીતા હોય દીકરી મને સાહેબ ને દીધો કાચ લો જંક્શન નવું બને હા ચલો બધા બંધ થઈ ગયું તો બને જો આ પંપ બરાબર આપણે લીમડી આવી ગયો લીમડીથી આપણે ડાબી સાઈડ વળશું જમણી બાજુ એટલે આવશે અંકીવાડી રસ્તો આવશે અંકીવાડી તમે અંકીવાડી જાઓ ત્યાં જઈને શું કરવાના છે ઓ બાપ દાદાનો જૂનો ધંધો બતાવશું કલા હસ્તકલા પટોળા 900 વર્ષ જૂનો અમારા બાપ દાદા કાઢી વણી થાકી ગયા એના પટોળા પણ ક્યાં રાખું પકોડી ખાવા પકોડી ક્યાં અંદર જવું પડશે મિત્ર હવે મારા મિત્ર મને લઈ જાય છે જે એક વાર મેં ખાધી હતી બહુ ગમે મને મજા આવી નહીં લીમડી પ્રખ્યાત નથી પણ સારી બનાવવાની જોવીએ તમને ખાલી દેખાય છે ટેસ્ટનો અનુભવ અમે જ કરશું બરાબર બનાવ દીપકભાઈ લીમડી સર્કલથી અંદર આવો ગેટની અંદર આવો ને ત્યાં દીપકભાઈની આપણે સ્ટોલ નાખેલો છે પાણીપુરી બરાબર અમે ટ્રાય અમને ખાશું અને તમે કહેશું કેવી લાગે સરસ બનાવે મારા પાર્ટનરે તો ખાધેલી મેં નહીં ખાધેલી તો દીપકભાઈ કરી નાખો સ્ટાર્ટ 9 बजे से लेकर रात दिन के 11 बजे से लेकर शाम को 9 बजे तक ऑनलाइन कभी भी आओ बार बार ઠંડુ પાણી અમારે નહીં આવે પાણીમાં બરફ નાખેલો આવો દીપકભાઈ પાણીપુરી બોલ ગપ્પા वीडियो आना चाहिए तो તમે જોઈ શકો આએગા કેટલી આમ લુકમાં પાણીપુરી કપડાની દુકાનમાં એવું તમે જોઈ શકો છો આ કેવાડે આવી છે અમે લીમડીથી આ રસ્તો
ગયો અંકેવાળે રસ્તા તમે જોઈ શકો છો આશીષભાઈનું ગામ રીંગણાંગ હા એક અંકેવાળી ગુલકી પર પ્રખ્યાત હતો તમને કોઈ ખબર નથી કીધું ગાઈસ તમે અહીં આવો તો અંકેવાળીમાં ગુલકી અને પેપ્સી બે તમારે લઈને જવાનું કેમ કે અહીંની પ્રખ્યાત છે પ્રખ્યાત નથી પણ અમારા ગામ માટે પ્રખ્યાત પછી પેલી ગુલકી ખાધી હતી અનેદરા અને ગુલકી ના અહીંયા ચોકોબાર કરું નામ તો મને ચોકોબાર હતી નાની એક કોપી હતી હા એક મોટી ચોકોબાર હોય ને એની આ મીનું વર્ઝન મળે ઓરિજિનલ ચોકોબાર એની કોપી કરેલી પણ નાની સાઈઝની તની ટકા હા ચોકોબારનું બચ્ચું આવી ગયું મજા આવે જયદીપ અહીંયા જયદીપ હા છે જયદીપીઓ હા જયદીપીઓ કા બેટા હા જયદીપીઓ અત્યારે આયો આવી ગયો જયદીપીઓ અંદર જોઈએ તો પૂછ્યું નહીં અમારા જૂના પાડોશી ભાઈ ગામના જેટલું છે રેકોર્ડિંગમાં થાય છે તમને ન ખબર પડે કોઈ આડું ઓળું બોલતા તો ગાસીસભાઈ નું રેકોર્ડિંગ અંદર આવશે હા આ છે અમારું ઘર ના આ રે એ આ શું કે જો ગામડામાં દાદાજીને ગરમી થઈ રહી છે દાદા શર્ટ કાઢીને બહાર ફરે છે બરાબર આ છે અમારા આશીષભાઈ પાર્ટનર અમારા આશીષભાઈનું મકાન જ્યાં એમને જૈનમાં હતા ને મોટા થયા હતા બરાબર તો આ છે તમે જોવો છો હાથ બનાટ ફોટોવાળું કામકાજ જો તમે જોઈ રહ્યા છો આ બરાબર આ છે પોતાની પ્રોડક્ટ શોરૂમ આશીષભાઈ ચેક કરી રહ્યા છે મને તો ક્યાં ખબર પડતી નથી એટલે હું કાંઈ હારી કરતો નથી બરાબર આશીષભાઈ રેડી છે ને ચાલો આ કયું પટોળું કહેવાય આશીષભાઈ આ ગાળા કહેવાય બરાબર આ સફેદ ગાળા જો એનું કામ કરીએ સારું છે આ છે અમારા ગામનું તળાવ તેમાં અમે નાઈને મૂકાતી મોટું છે ઘણું બધું મોટું છે ભાઈ બાજુ કેમેરો ફેરવી શકે એમ નથી કેમ કે માણસોના તરફ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય કે છે આ એટલે મિત્રો હવે અમે આવી ગયા છીએ ગાડીને ભૂખ લાગી છે તો થોડુંક એને નાસ્તા પાણી કરાશો અમે નાસ્તો કરી લીધો પાણી પી બરાબર તમારી ગાડીને ભૂખ લાગી હોય કે નહીં તમારી ગાડીને મને પીવડાવવું ન પડે યાર હે હાલો તો અમે આવી ગયા છીએ પીવડાવવા માટે પેટ્રોલ પીવડાવશું ગાડીને અમે ઓનલાઈન નથી ઓનલાઈન નથી મારામાં એમ બધું એટલા રાખવાના નહીં રહેવા દો કેસે તે મારી પાસે હેલો ગાઈસ તો માફ કરજો વિડીયો અધૂરો મૂકવામાં આવ્યો હતો એમાં થયું એવું કે અમારે આવવાનું થયું ખેરાડી કેમ કે લીંબડીથી આવતા હતા અમે ત્યાં વચ્ચે મારા મિત્રનો ફોન આવ્યો કે બેનના ઘરે દીકરીનો જન્મ થયો છે તો એનું વેલકમ બેબીનું ડેકોરેશન કરવા આવવાનું થયું તો જોડાઈ રહ્યો આપણે તમને સરસ મજાનું ડેકોરેશન કરીને બતાવશું ત્યાં સુધી મારા પાર્ટનરને મળી લ્યો થોડા તોડે બેઠા બેઠા અને આ દાદાને મળી ગયો દાદાએ બેઠા બેઠા અમારી મદદ કરાવે છે આભાર એમ તો ગાઈસ ડેકોરેશન હવે પૂરું થવા આવ્યું છે લગભગ ડેકોરેશન થઈ ગયું છે અને થોડું ઘણું બાકી છે પૂરું થાય એટલે અમે તમને આખું ડેકોરેશન વ્યવસ્થિત બતાવશું જોઈજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને રેફરન્સ અપાવજો બીજા જેનાથી અમને વધારે ઓર્ડર મળે અને કામ કરવાની ઈચ્છા વધારે જાગે આનાથી પણ વધારે સારું કામ કરતા રહી તો મિત્રો ડેકોરેશન થઈ ગયું છે રેડી જોવા માટે તૈયાર થઈ જાઓ